ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 60મો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, उठ प्रकाशमान हो क्योंकि तेरा प्रकाश आ गया है और यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है. વાલાઓ, આજે પ્રકાશ છે, એ પ્રકાશ એ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે આ જગતની અંદર એક ખરું અજવાળું બનીને આવ્યા. અને યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે તે ખરું અજવાળું હતું કે જે આ જગતમાં એક પ્રકાશ લઈને આવ્યું, પરંતુ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. વલાઓ, પરમેશ્વર આજે પણ એક અજવાળું બનીને ઘણા બધા જીવનોમાં જે અંધકારમાં હોય તેમાં તે લોકોને અંધકારમાંથી બહાર કાઢીને પ્રભુ તેઓને પ્રકાશમાં લાવવા માંગે છે. પરંતુ એવા જીવનો જે ઉઠવા તૈયાર નથી, જે પ્રકાશમાં થવા તૈયાર નથી, પરંતુ જે વ્યક્તિ પ્રભુને પ્રતિસાદ આપે છે ત્યારે એ વ્યક્તિના જીવન ઉપર પ્રભુ તેનો મહિમા પ્રગટ કરે છે. વલાઓ, આ સંસારની અંદર આજે પણ પ્રભુ ઈસુ ખોવાઈ ગયેલું ઘેટું શોધે છે. આજે પણ તે એવા ખોવાયેલા ઘેટાઓને શોધીને તેમને તારે છે, પરંતુ એ ત્યારે બની શકે કે જ્યારે સામેવાળો વ્યક્તિ પ્રભુને કહે કે પરમેશ્વર, તમે મારા જીવનનો સ્વીકાર કરો. આજે માણસ પાપમાં આનંદ કરતો હોય અને અંધકારના કામોની અંદર એ પોતાનું જીવન પસાર કરી રહ્યો હોય, પરંતુ એનાથી એને શો લાભ થવાનો છે? એક દિવસે તો ઈશ્વરના ન્યાયની આગળ તેનું જીવન સદાકાળ માટે અંધકારના ખાડામાં ચાલ્યું જશે. પરંતુ એક વ્યક્તિ જ્યારે પસ્તાવો કરે છે અને તે જ્યારે પાપની દશામાંથી ઉઠે છે, ત્યારે એ વ્યક્તિ પર પોતાનું અજવાળું પ્રભુ પ્રકાશિત કરે છે અને એ વ્યક્તિ પોતે અજવાળું બને છે, પરમેશ્વરનું અજવાળું. અને એટલા માટે તો બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું છે કે તમે આ જગતનું અજવાળું છો. વાલાઓ, એક તરફ પ્રભુ ઈસુ એમ કહે છે કે હું જગતની જ્યોતિ છું, અને બીજી તરફ તે એવું કહે છે કે હવે તમે જગતનું અજવાળું છો. તો અંધકારથી ભરાયેલા જગતની અંદર પ્રભુ ઈચ્છા રાખે છે કે આપણે એક અજવાળું બનીને પ્રભુના મહિમાને પ્રગટ કરનાર તેના સંતાનો બનીએ. આજે ઘણા જીવનો જ્યારે પસ્તાવા સહિત પ્રભુની તરફ પાછા ફર્યા છે, ત્યારે એવા જીવનો એક એવા જીવનની સાક્ષી આપે છે કે જ્યાં તેઓ કહે છે કે અમે અંધકારમાં હતા, પરંતુ હવે અમે અજવાળામાં છીએ. ત્યારે આજે હું મારા જીવન માટે પ્રભુને માન, મહિમાને ગૌરવ આપું છું કે જે પ્રભુ મને પોતે અંધકારમાંથી અજવાળામાં લઈ આવ્યા. અને બાઇબલ આપણને કહે છે કે તેની તરફ જુઓ ને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા નહીં પડે. ત્યારે વલાઓ, 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ આ જગતમાં એક મનુષ્યનું રૂપ લઈને આવ્યા. નાતાલના
આ દિવસોમાં આ બાબતને આપણે સ્મરણ કરીએ કે ખરું અજવાળું આ જગતમાં આવ્યું અને વલાઓ એમણે આપણા પર પોતાનું અજવાળું પ્રકાશિત કરીને આપણને અંધકારના અધિકારમાંથી છોડાવ્યા અને આપણને નવું જીવન આપ્યું. ત્યારે આપણા કામો અજવાળાના હોય, આપણું જીવન હંમેશા અજવાળામાં ચાલનારું હોવું જોઈએ અને આપણું અજવાળું એ અંધકારમાં પડેલા લોકો પર પડે અને તેઓ પણ ખરું અજવાળું જે આપણા પર પડ્યું તે તેમના પર આવે અને તે લોકો પણ પ્રભુના રાજ્યના વારસ બની શકે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પ્રભુ આજે આ જગતમાં ઘણા બધા લોકો અંધકારમાં પડેલા છે. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમારું અજવાળું આજે એવા જીવનો પર તમે પાડો કે તેઓ ઉઠે અને પ્રકાશમાન થાય અને તેઓ જાણે કે અમારા પર ખરું અજવાળું, જીવન આપનારું અજવાળું અમારા પર પ્રકાશમાન થયું છે. પ્રભુ, તમે અમારા પર દયા કરી તેમ એવા જીવનો પર દયા કરો કે જેઓ અંધકારમાં પડેલા છે અને તેમને તમે અજવાળામાં લઈ આવો. પ્રભુ ઈસુના નામે માગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.